રાજકોટનું નકલી દસ્તાવેજ કૌભાંડ જેને લઈને પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરી છે। ત્યારે મુખ્ય આરોપી જયદીપ ઝાલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કિશન ચાવડા નામના વકીલ અને હર્ષ સોની નામના શખ્સ સાથે મળી તેને કૌભાંડ આચર્યું। ત્રણેય આરોપી સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી જયદીપ ઝાલાની ધરપકડ કરાઈ। આરોપીઓ 1972ના હાથેથી લખેલા દસ્તાવેજો સાથે ચેડા કરતા હતા। અધિકારીઓને શંકા ગઈ અને તપાસ કરાવી તો 17 દસ્તાવેજોમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોપી હર્ષ સોનીના ફ્લેટમાંથી નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે। રાજકોટનું નકલી દસ્તાવેજ કૌભાંડ જેને લઈને પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરી છે। ત્યારે મુખ્ય આરોપી જયદીપ ઝાલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કિશન ચાવડા નામના વકીલ અને હર્ષ સોની નામના શખ્સ સાથે મળી તેને કૌભાંડ આચર્યું। ત્રણેય આરોપી સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી જયદીપ ઝાલાની ધરપકડ કરાઈ। આરોપીઓ 1972ના હાથેથી લખેલા દસ્તાવેજો સાથે ચેડા કરતા હતા। અધિકારીઓને શંકા ગઈ અને તપાસ કરાવી તો 17 દસ્તાવેજોમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોપી હર્ષ સોનીના ફ્લેટમાંથી નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે।